હેલો સ્ટુડન્ટ્સ, GSSSB ની એક્ઝામ એટલે કે CCની એક્ઝામ એપ્રિલ માસમાં લેવાની છે એવી ચર્ચા થઈ રહેલી છે. ત્યારે એમાં આપણે સિલેબસ જોયો કે રિઝનિંગનો વેઇટેજ છે એ લોકોએ 40 માર્ક્સનો રાખેલો છે. અત્યાર સુધી જે બધી એક્ઝામમાં રિઝનિંગના ક્વેશ્ચન પૂછાતા એમાં કોઈ વેઇટેજ ફિક્સ નહોતો, મીન્સ કે પૂછાય તો પણ કેટલા 15 માર્ક્સનું પૂછાય અથવા તો વધીને 20 માર્કનું પૂછાય. પણ આ વખતે CCની જે પ્રિલિમ્સ છે મેઇન એમાં 4 વિષયો 4 સબ્જેક્ટનો સમાવેશ કર્યો છે. કયા કયા? રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. એમાં રિઝનિંગ છે એ 40 માર્ક્સનું પૂછાવાનું છે, મેથ્સ છે એ 30 માર્કનું અને ઇંગ્લિશ ને ગુજરાતી 15 માર્કના. તો સૌથી વધારે ભાર જો આપણે મૂકવો પડે કોઈ પણ સબ્જેક્ટમાં તો એ છે રિઝનિંગ. રિઝનિંગના જે બેઝિક ચેપ્ટર છે, બેઝિક ટોપિક છે ત્યાંથી આપણે શરૂઆત આજથી કરીએ કે તમારી જ્યારે એક્ઝામ આવે ત્યારે તમે બેઝિક કન્સેપ્ટ છે અથવા તો જે પૂછાવા લાયક સમ છે એવું તમને અહીંયા કરાવીશ, એ ટોપિક કરાવીશ કે એમાંથી કદાચ પૂછાઈ જાય. બરાબર, ચાલો તો આજે આપણે રિઝનિંગની શરૂઆત કરશી. બરાબર, ચાલો. તમને બધાને એમ થશે કે આજનો ટોપિક કયો છે, તો સૌથી પહેલા આજના દિવસે આપણે શરૂ ક્યાંથી કરશી? ઘણાને ટોપિક આવડતો પણ હશે, ઘણાને ઈઝી લાગતો હશે, પણ તો પણ એ જે ટોપિક છે એમાંથી એવું જરૂરી નથી ફિક્સ પૂછાય જ છે. પણ જ્યારે પૂછાય છે ને ત્યારે 5 થી 6 ક્વેશ્ચન અથવા તો 2 થી 3 ક્વેશ્ચન એના પૂછાઈ જાય છે. એટલે ફિક્સ ના કહી શકી કે પૂછાય જ છે, પણ આ ટોપિકમાંથી આવશે એ ફાઇનલ જો આવે તો એમાંથી 2-3 ક્વેશ્ચન એકયારે કાઢી નાખે છે એવો આ ટોપિક છે. ટોપિકનું નામ છે રોમન અંકો. શું નામ છે ટોપિકનું જે આપણે જે ભણવાના છીએ? રોમન નંબર્સ. બરાબર, બધાને ખબર છે. હવે તમે જ્યારે વોલ ક્લોક દિવાલ ઘડિયાળ જોઈ છે ને તો એમાં 1 થી 12 સુધીના અંક લખેલા હોય રોમન, પણ આપણે ઘણીવાર ઘડિયાળ લેવા જઈએ ને ત્યારે રોમન અંકમાં લખેલું હોય. જોજો કયા રોમન અંક, એટલે જો આવી રીતે આમ લખેલું હશે, આમ આવી રીતે ઘડિયાળમાં લખેલું હોય તો ઘણા એમ કે ના ભાઈ આવી ઘડિયાળમાં નથી જોતી, આ તો મને વાંચતાય ના આવડે રોમન અંકમાં કે કેટલા વાગ્યા કેમ ખબર પડે. તો આજે તમે રોમન અંક શીખી લ્યો એટલે પછી કોઈ દી તમને ભૂલાશે નહીં કે એક કેવી રીતે લખાય અથવા તો 2 લખ્યો હોય રોમનમાં, બરાબર, તો એને શું વચાય. આ ચેપ્ટર આ ટોપિક ભણી લેશો, આ વિડીયો જોઈ લેશો આખો તો તમને ક્યારે રોમન અંકમાં પ્રોબ્લેમ નહીં પડે એ હું ગેરંટી લઉં છું. પણ ટોપિકને ધ્યાનથી સાંભળવો અને ધ્યાનથી જોવો પડશે એના માટે. બરાબર, એના માટે જ નાનપણમાં નાના હતા ત્યારે પાછળ પણ જવું પડશે, 1 થી 100 સુધી પણ આવડવા પડશે, 1 થી 1000 પણ આવડવા પડશે. બરાબર, ચાલો જોઈએ, આપણે શરૂઆત કરીએ રોમન અંકો. તો ચેપ્ટરનું નામ શું છે, ટોપિકનું નામ બધાને ખબર પડી ગઈ, રોમન અંકો. હવે રોમન અંકોની આપણે શરૂઆત કરીએ. બરાબર, તો હવે આપણે વિચારીએ કે આપણે જ્યારે ગુજરાતી મીડિયમમાં ભણતા હોઈએ તો ગુજરાતીમાં આપણે નંબરની શરૂઆત ક્યાંથી થાય છે? ગુજરાતીમાં શરૂઆત ક્યાંથી થાય છે નંબરની અથવા તો આંકડાની? કોઈ એમ પૂછે ગુજરાતીમાં ભણતા હોય કે 1 થી 100 બોલતો તો આપણે બોલીએ છીએ ને 0, 1, 2, 3, 4, 5, 6, 0 પણ બોલીએ છીએ. એટલે ટૂંકમાં આપણે 1 થી 9 સુધી બોલીએ છીએ ગુજરાતીમાં, અને 0 નો ઉપયોગ કરીને આપણે ઠેઠ 1 થી ક્યાં સુધી, જ્યાં સુધી સંખ્યા બનાવીએ ત્યાં સુધી જઈ શકીએ છીએ. એમાં 100 આવી જાય, 1000 આવી જાય, 500 આવી જાય. બરાબર, આ ગુજરાતી. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હો તો આપણે અંગ્રેજીમાં કઈ રીતે બોલીએ છીએ? તો કે 0 તો હોય જ એમાં, પણ એમાં 0 જ કહીએ. ગુજરાતીમાં આપણે શૂન્ય કહીએ, પણ શૂન્ય જો કે કોઈ બોલતું નથી, 0 જ બોલે છે. એટલે ઇંગ્લિશમાં પણ 0, 1 to 9 અને 0 નો ઉપયોગ કરીએ એટલે 10 બની જાય. ક્યાંય સુધી આપણે 1 ને જઈ શકીએ છીએ, 500 કરીએ, 1000 કરીએ. ટૂંકમાં અંગ્રેજીમાં અને ગુજરાતીમાં આપણે આ રીતે અંકોનો લખીએ છીએ. બરાબર, સમજાઈ ગયું? હવે ધારો કે આપણે આવી રીતે લખવું હોય કે 1111 તો આપણે લખી શકીએ છીએ. કોઈ આપણને રોકે છે કે ના ભાઈ 4 વાર એકડાનો ઉપયોગ નહીં કરવાનો હો, એવું છે કાંઈ નથી. એવું કાંઈ આપણે આવી રીતે લખવું હોય 2,22,222. ના પાડે છે કોઈ કે ના ભાઈ કેટલી વાર 1, 2, 3, 4, 5, 6 વાર બગડા એકી સાથે નહીં લખવાના હો. છે એવા કઈ નિયમ, એવા રૂલ્સ છે? આપણે ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં આંકડા લખવામાં કાંઈ રૂલ્સ નથી. તમે ગમે એટલા આંકડાનો ઉપયોગ સળંગ ગમે એટલી વાર કરી શકો છો, એ સંખ્યા જ બની જાય એક જાતની. આ શું બની જાય? સંખ્યા જ બની જાય. તો રોમન અંકમાં શું એવું અલગ છે?
તો રોમન દેશની પોતાની ભાષા છે. જેમ આપણે કેમ ગુજરાતીમાં આપણે આવી રીતે લખીએ છીએ, અંગ્રેજીમાં આવી રીતે લખીએ છીએ, પણ રોમનની પોતાની ભાષા છે ને, બધા દેશની પોતાની ભાષા હોય તો રોમન અંકની પોતાની રૂલ્સ છે અમુક, કે એવી જ રીતે નંબર છે લખી શકાય. તો આપણે એ જ ભણવાનું છે. આજે 3 જ રૂલ છે, ખાલી 3 રૂલ યાદ રાખવાના છે. એના ઉપરથી તમને બધા રોમન અંક છે એ લખતા આવડી જશે અને ભૂલ પણ ક્યારેય કોઈ દી નહીં થાય. કોઈ રોમન અંકમાં ક્યાંક લખેલું હોય બરાબર, ને તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ તમારી મસ્તી કરવા માટે કે વાંચતો શું લખેલું છે, તો તમને આવડવું જોઈએ ત્યારે. બરાબર, સમજાણ? ચાલો, આટલું ક્લિયર થઈ ગયું કે આપણે એવા કઈ નિયમ નથી, આપણે કોઈ પણ અંક છે ગમે એટલી વાર સળંગ લખી શકીએ, પણ હવે રોમન આપણે નિયમ જોઈએ. ચાલો, તો હવે રોમન અંક શીખવા માટે આ જે અંકો આપેલા છે આને મગજમાં ફિટ પ્રોપરલી કરી લ્યો. આ બોક્સને તમારા માઇન્ડમાં પ્રોપરલી ફિટ કરી લ્યો, કેમ કે આનાથી જ બધી સંખ્યા બનશે રોમનની. ટોટલી જેટલી સંખ્યા રોમન અંકની બનશે, રોમન નંબર બનશે, એ જો આ બોક્સ યાદ હશે એના ઉપરથી જ રોમન નંબર નીકળશે. બરાબર, એટલે આ બોક્સને એકવાર સમજી લો વ્યવસ્થિત. જો રોમન ભાષામાં 7 સંખ્યા આપેલી છે, આ 7 સંખ્યા ફિક્સ છે. આના ઉપરથી તમારે ઉમેરી અથવા તો બાદ કરીને આગળ આવશે, ચિંતા ન કરો, શીખાડીશ. એના ઉપરથી સંખ્યા બનશે. હવે સૌથી પહેલા રોમન અંકમાં આપણે ગુજરાતીમાં 1 આવી રીતે લખીએ, રોમનમાં લખાય આવી રીતે 1. ફિટ થઈ ગયું મગજમાં? ગુજરાતીમાં આમ લખીએ, ઇંગ્લિશમાં આમ લખીએ, ગુજરાતીમાં આમ લખીએ, તો રોમનમાં લખાશે આઈ, અથવા તો આમ, એમ પણ ચાલે. ટૂંકમાં આ એટલે કહી શકાય કે 1 અથવા 1. બરાબર, સમજાણું? આ એક યાદ રહ્યું. બીજું, કોક કહેશે 1 પછી 5 10, હા પણ 2 3 4 એ બધું આવશે બરાબર, પણ જે પેલા 7 સંખ્યા છે એ તમારે યાદ પેલા રાખવાની, એના ઉપરથી બીજા બનશે. ત્યાર પછી યાદ રાખવાનું 5. ગુજરાતીમાં આમ લખાય, ઇંગ્લિશમાં 5 આમ લખાય, જ્યારે રોમનમાં 5 લખવા હોય તો કરી નાખવાનો વી. યાદ મગજમાં? રોમનમાં 5 કેમ લખાય? ત્યાર પછી 10 યાદ રાખો. સૌથી પહેલા 1, એના પછી કૂદકો મારો 5માં, એના પછી કૂદકો મારો 10માં. તો 10 એટલે કે 10 છે, રોમનમાં લખાય x. આને કહેવાય 10. ખાલી x લખી નાખવાનો એટલે 10 થઈ ગયા. આપણે તો 10 લખવા માટે 2 આંકડાની જરૂર પડે. રોમન ભાષામાં ખાલી x લખી નાખો એટલે 10 થઈ ગયા. છપાય છે મગજમાં બરાબર કે નહીં? ત્યાર પછી l એટલે 50. 50 લખવા હોય તો આપણે 2 અંકની જરૂર પડે, એ લોકો ખાલી l લખી નાખે, 50 પૂરું, પતી ગયું છે ને. ઘણા એમ થાય કે આપણે ભાઈ રોમનમાં વયા જાય, આ તો જો સાવ સહેલું જ છે. ત્યાર પછી 100 લખવા હોય, 100 લખવા હોય તો આપણે 3 અંકનો ઉપયોગ કરી છીએ. જો 1 ને 2 0. જે રોમનમાં 100 લખવા હોય તો ખાલી c કરી નાખો, થઈ ગયા 100. ઉતરું મગજમાં? ત્યાર પછી 500, આપણે એમાં પણ 3 અંકનો ઉપયોગ કરી છે, 500. રોમનમાં લખવું હોય તો d કરી નાખો, કેપિટલ D, 500. બરાબર. ત્યાર પછી 1000. 1000 માં આપણે કેટલા અંક? તો કે 1 2 3 4 અંકનો ઉપયોગ કરીએ છીએ. રોમનમાં લખવું હોય તો ખાલી કેપિટલ M કરી નાખો એટલે થઈ જાય 1000. તો આ જે 7 સંખ્યા છે એનો બેઝ છે, રોમન અંક બનાવવા માટેનો બેઝ છે આ 7 સંખ્યા. આને જો તમે એક વખત મગજમાં યાદ રાખી લેશો, માઇન્ડમાં, તો તમને રોમન અંક બનાવવામાં ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં થાય. તો આ બોક્સ છે એને વ્યવસ્થિત રીતે ફિટ કરી લ્યો. બરાબર, એકવાર બુકમાં લખી જ નાખવાનું, કે રોજે રોજ જોઈ રાખવાનું, એટલે તમને રોમન અંકમાં કોઈ દી વાંધો ના આવે. ચાલો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. I, 1 એટલે રોમનમાં કેમ લખાય? I કરી નાખવાનો. 5 એટલે V કરી નાખવાનો. 10 એટલે X કરી નાખવાનો. 50 લખવા હોય તો L, 100 લખવા હોય તો C, 500 લખવા હોય તો D, અને 1000 લખવા હોય તો M. ચાલો, ક્લિયર આટલું? હવે આના નિયમ છે. હવે તમને એમ થાય કે આમાં આગળની સંખ્યા બનાવી હોય તો, આ તો આપણે અમુક જ સંખ્યા આપી છે, તો હવે 2 3 4 છે, અથવા તો 11 12 13, બરાબર, એ બધી સંખ્યા બનાવવા માટે એના માટે પહેલા તમારે એના માટે 3 રૂલ્સ શીખવા પડશે, 3 નિયમ શીખવા પડશે. નતર તો તમે ભૂલ કરશો સંખ્યા બનાવવામાં. તો 3 નિયમ કયા છે એ જોઈએ હવે આપણે. ચાલો, હવે જો આ 3 રૂલ, આ 3 નિયમ જો તમે યાદ રાખી લેશો
તો રોમન અંક લખવામાં વાંધો નહીં આવે. સૌથી પહેલો નિયમ છે, ફટાફટ જોઈએ, કે કોઈ પણ રોમન અંક છે એને સળંગ 3 થી વધારે વખત લખી શકાય નહીં. જેમ કે આપણે લખવા હોય, આપણે આગળ જ જોયું કે 1111 લખવા હોય આવી રીતે તો આપણે લખી શકીએ, પણ રોમન ભાષા શું કહે છે રોમન અંકમાં, કે કોઈ પણ અંકને 1 થી વધારે વાર ના લખી શકે, સોરી 3 થી વધારે વાર. સળંગ હો, આડા આવડે ચાલે, પણ સળંગ છે એ ક્રમશઃ જેને કહેવાય 3 થી વધારે વાર ના લખી શકીએ. એટલે કે ધારો કે 1 છે આઈ, તો આપણે 1 ને 4 વખત એની ભાષામાં ના લખી શકીએ, સળંગ આવી રીતે ના લખી શકીએ. કોકને એમ થાય 4 લખવા હોય તો આવી રીતે 4 આઈ કરી દો એટલે 4, ના, સળંગ ના લખી શકી 3 થી વધારે. હા, 3 સુધી તમે સળંગ લખી શકશો, કોઈ પણ અંક છે બરાબર, 3 સુધી તમે સળંગ લખી શકશો, પણ 4 વખત સળંગ કોઈ પણ રોમન અંક તમે લખી શકશો નહીં. રૂલ નંબર 1 પ્રોપરલી યાદ રાખવાનો છે, નતર તમે ભૂલ કરીને આવશો. બરાબર, સમજાણ? ના લખી શકો એટલે કોઈ પણ ઓપ્શનમાં જ આવી રીતે 4 સળંગ આપ્યા હોય ને તો સમજી લેવાનું કે આ તો રોમન અંકનો ઓપ્શન છે જ નહીં. કેમ કે રોમન અંકમાં સળંગ 3 થી વધારે વખત કોઈ પણ સંખ્યા આપણે લખી શકી નહીં. બરાબર, 4 વખત હોય કે 5 વખત હોય કે 6 વખત, 3 થી વૈટા એટલે રોમન અંક છે નહીં, સમજી લેવાનું. ઓકે, સળંગ હો, ક્રમશઃ ના લખી શકો. પેલો નિયમ યાદ રહ્યો? યાદ રહ્યો કે નહીં પેલો નિયમ? ત્યાર પછી બીજો નિયમ શું કહે છે કે કોઈ સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી હોય તો જમણી બાજુએ લખવાની. આપણે શું કરી, ધારો કે આપણે 1 + 1 કરવું હોય, 1 + 1 = 2, તો આપણે પ્લસની નિશાની કરીએ છીએ. પ્લસનો મતલબ થાય છે કે એડ થયો, ઉમેર્યો, પ્લસનો મતલબ થાય. પણ રોમનમાં શું છે કે કોઈ સંખ્યામાં બીજી સંખ્યા એડ કરવી હોય તો પ્લસની સાઇન નથી, ખાલી એને જમણી બાજુએ લખી નાખો એટલે સમજી લેવાનું કે એમાં એડ થઈ ગઈ. કેવી રીતે? જો 1 + 1 કરવું હોય તો હવે 1 એટલે રોમનમાં શું છે, આઈ કરવાનું, આઈ. હવે આમાં 1 ઉમેરવો છે તો આમ નહીં થાય, આમ નહીં થાય, રોમનમાં આવી કઈ સાઇન છે જ નહીં. તો હવે એમાં શું થશે તો કે એમાં 1 ઉમેરવો છે, 1 માં 1 ઉમેરો, 2 કરવા છે એટલે એની જમણી બાજુ એટલે કઈ આ બાજુ પાછો એવો ને એવો આઈ લખી નાખવાનો એટલે આ થઈ ગયા 2. સમજાણું? રોમન અંકમાં હવે 2 કેમ લખાય? હવે કોક મને 3 લખવાનું કે તો આપણે ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં કેમ લખીએ આપણે 3? 1 + 1 + 1, પ્લસની નિશાની કરી એટલે 3 થઈ ગયા. પણ અહીંયા તો પ્લસની નિશાની કરવાની મનાઈ છે ભાઈ, એ લોકો માનતા જ નથી પ્લસની નિશાનીમાં. તો શું કરવાનું, જમણી બાજુએ લખી નાખવાની. આ પેલો 1, બરાબર, આ એટલે 1 થાય રોમનમાં, પછી જમણી બાજુ પાછો 1 ઉમેરો અને પાછો 1 ઉમેરો, થઈ ગયા 3. પ્લસની નિશાની નહીં કરવાની, એમને જમણી બાજુ અંક લખો એટલે એડ થઈ ગયું કહેવાય. આ શું થઈ ગયા? 3. રોમનના 3 આમ લખાય. ચાલો બીજો રૂલ સમજાણો. કોઈ સંખ્યામાં બીજી સંખ્યા જો ઉમેરવી હોય તો એને જમણી બાજુએ લખી નાખીએ એટલે એમાં એડ થઈ જાય, એ ફાઇનલ. ત્યાર પછી ત્રીજો નિયમ. હવે કોણાને એમ થાય કે ભાઈ બાદ કરવી હોય તો હવે આપણે શું કરીએ? બાદ કરવી હોય તો આપણે આમ કરવું હોય, ધારો કે 5 - 1 = 4, તો આપણે બાદબાકીની નિશાની કરીએ છીએ માઇનસ. રોમનમાં બાદબાકીની નિશાનીની મંજૂરી નથી, તો એ બાદ કરવા માટે શું, ઉમેરવા માટે જમણી બાજુ લખતા હતા. બાદ કરવી હોય તો કોઈ પણ સંખ્યાને ડાબી બાજુ લખી નાખો એટલે એમાંથી બાદ કરેલી ગણાય. ધારો કે 5 - 1 જ કરવું છે તો 5 એટલે શું છે? v છે. v ની ડાબી બાજુએ 1 લખી નાખો એટલે કે i, એટલે શું થયું? આ 4 થઈ ગયા. આમાંથી 1 બાદ, 5 માંથી 1 જાય એટલે 4. એમાં માઇનસની નિશાની કરવાની જરૂર હવે પડતી નથી કેમ કે ડાબી બાજુ એ અંક લખી નાખો. ક્લિયર? આ રોમનના 3 રૂલ જો મગજમાં ફિટ કરી લેશો તો તમે હવે ગમે એ સંખ્યા કોક પૂછે ને, બનાવો, 872 પૂછે, 4132 પૂછે, કોઈ પણ સંખ્યા પૂછે તો તમને હવે આ જો 3 નિયમ આવડશે ને તો ઇઝીલી તમે બનાવી શકશો. ચાલો ફરી એકવાર સમજાવી દઉં તમને. સૌથી પહેલો રૂલ, કોઈ પણ રોમન અંક સળંગ 1 તો 3 થી વધારે વખત લખી શકશી નહીં. 4 વખત સળંગ આવે એટલે એ કેન્સલ, એ રોમન અંક નથી. પછી પ્લસની સાઇન આપણે કરીએ છીએ ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં એડ કરવા માટે, ઉમેરવા માટે, પણ રોમન અંકમાં ઉમેરવા માટે એ સંખ્યાને જમણી બાજુ તમે લખી નાખો એટલે એડ થઈ ગયું કહેવાય. ધારો કે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. એડ કરવું હોય તો આપણે બીજું એક્ઝામ્પલ ધારો કે લઈએ. 5 + 1 કરવા છે તો આપણે શું કરીએ? આવી રીતે કરી નાખી. 5 + 1 એટલે 6.
રોમનમાં કેમ કરવાનો? 5 એટલે વી તો છે જ. ઉમેરવા માટે શું કીધું છે? જમણી બાજુ એ સંખ્યા લખી નાખવાની. એટલે 1 છે એ જમણી બાજુ લખી નાખવાનો. એટલે આ 6 બની ગયા તમારા. 5 વત્તા 1 થઈ ગયું. વચ્ચે વત્તાની નિશાની કરવાની જરૂર નથી. vi એટલે 6. સમજાણું? હજી એક ઉમેરો એમાં એટલે આ થઈ ગયા તમારા 7. સમજાણું કે નહીં? ચાલો, ત્યાર પછી ત્રીજો નિયમ તો કે બાદ કરવા માટે ડાબી બાજુએ સંખ્યા લખવાની. બરાબર, એવી જ રીતે આપણે જોઈએ કે બાદ કરીએ આપણે 6 - 1 કરવું હોય આપણે, જવાબ 5 આવે. 6 - 1 એટલે 5, પણ 5 તો આપેલું જ છે. સોરી, 5 તો આપેલી જ છે વી, એટલે એ તો ફિક્સ જ છે. ટૂંકમાં બાદ કરવા માટે એ સંખ્યા ડાબી બાજુએ લખવાની. ઓકે, ક્લિયર? તો બાદ થઈ ગઈ કહેવાય. ચાલો, હવે આ 3 રૂલ યાદ રહી ગયા. હવે આપણે આગળની સંખ્યા બનાવીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. આમાં કોઈને પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને મને પૂછજો. હું ફરીથી લેક્ચરમાં રિપીટ કરીશ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે બીજો ટોપિક લેશી ત્યારે પાછું એકવારનું રિવિઝન કરાવીશ, જો તમને કાંઈ ડાઉટ હોય તો. બરાબર, ચાલો, આ રૂલ યાદ રાખી લેજો. આ બોક્સ તો સૌથી પહેલા યાદ રાખી લેજો. બોક્સ જો હું યાની જ રાખું છું. બરાબર, તમારે જેટલી વાર જોવું હોય ને એટલી વાર જોઈ લેજો. ઓકે, ચાલો, હવે આપણે રૂલને ભૂસી નાખીએ અને હવે આપણે આગળ જોઈએ. બરાબર, ચાલો હવે આવી જાઓ. હવે આપણે 1 થી 20 સંખ્યાને રોમનમાં લખવી હોય તો આપણે કેવી રીતે લખવી જોઈએ? હવે 1 છે એ તો આપેલો જ છે. 1 એટલે શું? તો કે i. બરાબર, આમ પણ કરી શકો ને આમ પણ i કરી શકો. સમજાણ? ત્યાર પછી 2 આવે છે. હવે ઘણાઈને એમ થાય હવે 2 તો આમાં આપેલી નથી તો કેવી રીતે કરવા? ઉમેરવાનું. 1 + 1 એટલે 2. નિયમ શું છે? તો કે જમણી બાજુ એ સંખ્યા લખી લે. આ 1 અને આ બીજો 1 એડ કરવો હોય તો પ્લસ નહીં કરવાનો, બીજો અહીંયા 1 કરી દઈ એટલે આ થઈ ગયા 2. 1 + 1. સમજાણું? 3 લખવા હોય તો 1 + 1 + 1 જમણી બાજુએ ઉમેરી દેવાના એટલે 3 થઈ ગયા. 3 આમ લખાય. હવે 4 લખવા હોય તો શું કરીએ આપણે? 1 + 1 + 1 + 1 ઉભા રહેજો. નિયમ યાદ કરો. શું કે છે? કોઈ પણ રોમન અંકને 3 થી વધારે વખત સળંગ લખી શકાય નહીં. ભાઈ, આ તો સળંગ થઈ ગયું 4 વખત. ખોટું છે. તો 4 કેવી રીતે લખશી? વિચારો. સળંગ તો લખી શકાતા નથી. તો આપણે 4 લખવો હોય 4 તો આપણે કેવી રીતે લખશી? વિચારો. ચાલો, નથી વિચાર આવતો? ચાલો જોઈએ. હવે 3 + 1 તો કરી નહીં શકીએ કેમ કે તો 4 વખત 1 1 1 લખવા પડશે. તો વિચારો, એક પછી કઈ સંખ્યા આપેલી છે? 5 આપેલી છે. 5 એટલે વી. વી લખી નાખો. 5 માંથી 1 જાય તો 4 આવી જશે. યસ, 5 - 1 કરીએ એટલે 4 થઈ જાય. તો હવે આ 5 તો છે જેમાંથી 1 બાદ કરી એટલે 4 આપોઆપ આવી જાય. પણ બાદ કરવા માટે માઇનસની નિશાની કરવાની જરૂર નથી. ડાબી બાજુએ નિયમ યાદ કરો. બાદ કરવું હોય તો ડાબી બાજુએ 1 લખી નાખો, i લખી નાખો એટલે 8 બની ગઈ 4. 5 માંથી 1 જાય તો 4 બની ગઈ. ડાબી બાજુએ લખી નાખી. ઓકે, ખબર પડી ગઈ 4 કેમ આવ્યો? હવે 5 તો આપેલા જ છે. હવે 6 તો બધા બોલી દેશે કે 5 + 1 એટલે 6. એટલે કે વી જમણી બાજુ 1 પ્લસ કરો એટલે કે i લખી નાખો એટલે આ થઈ ગયા 6. 7 વી જમણી બાજુ 2 પ્લસ કરો 1 1 થઈ ગયા 7. 8 વી તો એમને જ રહેશે. જો 5 + 6 + 7 + 8 થઈ ગયા. હવે 9 કરવા શું કરશો તમે? વી 1 2 3 4. ભાઈ, વરી નિયમ યાદ કરો. આમ લખી શકાય નહીં. તો હવે 9 કેમ લખશી? તો યાદ કરો. 5 પછી કઈ સંખ્યા આપેલી છે? તો કે 10 તો આપેલા છે. તો 10 માંથી 1 બાદ કરી 9 લઈ આવી શકશી કે નહીં? હા, તો 10 માંથી 1 જાય તો 9 લઈ આવી શકશી. 10 આપેલા છે. એમાંથી 1 બાદ કરવો હોય તો 1 ને ડાબી બાજુએ લખવો પડે કેમ કે માઇનસની તો આમાં મનાઈ છે. ચાલો લખી લ્યો ડાબી બાજુ. ચાલો, આ થઈ ગયા 9. આ 9 બની ગઈ. આ x એટલે 9. હવે 10 તો આપેલો જ છે ભાઈ. 1. ચાલો, 1 થી 10 ક્લિયર હોય તો આપણે આગળ વધીએ કેમ કે આ બેઝ ક્લિયર હોવો જોઈએ. ફરીથી 1 એટલે 1 આપેલો છે. 2 કેમ બનાવવાના? 1 + 1 પ્લસ માટે જમણી બાજુ એ અંક લખી નાખવાનો. થઈ ગયા 2. 3 હોય તો 3 વખત i 3. 4 માટે આપણે 4 વખત સળંગ ના લખી શકીએ. આપણે મગજમાં થોડું વિચાર્યું કે 5 આપેલા છે ભાઈ. 5 એટલે વી તો થાય. એમાંથી 1 બાદ કરી દઈએ એટલે 4 થઈ ગયા. પણ બાદ કરવા માટે એને પાછું ડાબી બાજુ 1 લખવો પડે એટલે iv એટલે 4. 5 તો આપેલા જ છે.
6 એટલે 6 વત્તા 1 એટલે કે 5 આપેલા છે, જમણી બાજુ 1 ઉમેરી દઈએ એટલે vi એટલે 6. 7 એટલે 5 આપેલા છે, v આપેલો છે, પાછો એક એકડો 6 અને 1 7. ઉમેરવું હોય તો જમણી બાજુએ અંક લખતા જવાનું. 8 માં પણ v પછી 1 1 1 એટલે થઈ ગયા 8. પણ હવે 9 માં એમ નહીં કરી શકો, કેમ કે અહીંયા 4 મૂકશો તો એ નિયમ તૂટશે. નિયમ તો તોડવાની મનાઈ છે. તો શું કરશે? તો કે 10 આપેલા છે, 10 એટલે x તો આપેલું છે, 10 માંથી 1 જાય એટલે 9 જ થઈ જાય. તો x માંથી 1 કાઢવો હોય તો આ ડાબી બાજુએ લખી નાખવાનું એટલે આ બની ગયા 9 અને 10 તો આપેલા છે. બરાબર, ચાલો 1 થી 10 સુધીનું ક્લિયર. તો આપણે આગળ વધીએ. હવે 11 કેમ લખશો? તો હવે તો સાવ સિમ્પલ છે. 10 મળી ગયો આપણને. હવે એમાં 1 ને 1 પ્લસ કરતા જવાનું. 11 એટલે શું થાય? 10 વત્તા 1 એટલે 11 થાય. તો x માં 1 ઉમેરી દો એટલે આ શું થઈ ગયું તમારું? 11. જમણી બાજુએ મૂકી દેવાનું. 2 ઉમેરી દો એટલે 12. આમ જમણી બાજુએ ઉમેરી દેવાનો. 3 ઉમેરી દો 10 માં. 10 તો બધાય આવશે જ આમાં એટલે 13. 4 ઉમેરી દો એટલે 14. ઘણી જ આમ કરવા જશે પણ નિયમને તોડી છીએ આપણે, આમ નહીં ચાલે. 4 માં ન ચાલે તો 14 માં કેવી રીતે ચાલે? તો શું કરશી? વિચારો. તો 14 લખવા માટે આપણે કરશી શું? આમ તો ચાલશે નહીં. વિચાર કરો ભાઈ, કાંઈ વિચારવાનું નથી. 4 તો અહીંયા આપેલો જ છે, 4 તો ઓલરેડી બનેલો પડ્યો છે આપણો. 1 કરો ને 4 એટલે શું? 5 માંથી 1 જાય એટલે 4 થઈ ગયા 14. થઈ ગયા કે નહીં? ત્યાર પછી 15. 15 કેમ લખશો? ચાલો વિચાર કરો, 15 કેમ લખશો? 10 વત્તા 5 10. 10 એટલે x કઈ છીએ આપણે? 10 વત્તા 5 અને 5 એટલે શું કઈ છીએ? v. થઈ ગયા 15. 16 કેમ લખશી? 10 વત્તા 6. 10 એટલે x, 6 એટલે આપણે શું બનાવ્યું હતું? vi. x vi એટલે 16. 16. 17 કેમ લખશી? 17 કેમ લખશી? 10 વત્તા 7. 7 એટલે શું? vi. 10 એટલે x, 7 એટલે શું હતું? vi. આ થઈ ગયા 17. 17. ત્યાર પછી 18. 10 વત્તા 8 કેમ લખશી? x. 10 એટલે x તો એમને એમ છે, 8 એટલે આ 5 6 7 અને 8 થઈ ગયા 18. યાદ આવે છે? જો આ બધા જે પાછળના અંક છે ને એ તો અહીંયાથી જ આવશે, એટલે જ આને બેઝ કહેવાય છે. ખાલી આમાં 10 ઉમેરવાનો હતો x, બાકી આ બધું તો આ જ છે. 1 થી 10 જ છે, 1 થી 9 જ છે. સમજાણું? અહીંયા આગળ 10 ઉમેરવાનો હતો, 11 થી ચાલુ કર્યું એટલે. ત્યાર પછી હવે 19 છે એ તો આમ લખાશે નહીં. 19 કેમ લખશી ભાઈ? x એટલે 10. નવડો કેમ લખવાનો છે? i ને x, કેમ કે 4 વાર તો i લખાય નહીં. x i x એટલે 19. 20 લખવા હોય તો એક વાર 10 ઉમેરવા માટે, બીજી વાર 10 ઉમેરવા હોય તો જમણી બાજુ એટલે બીજી વાર 10. 10 વત્તા 10 એટલે 20 થાય ને, પણ અહીંયા પ્લસ ની નિશાની કરવાની તો મનાઈ છે. એની જગ્યાએ જમણી બાજુ અંક ઉમેરી દેવાનો. 10 માં બીજા 10 ઉમેરી દીધા એટલે આ થઈ ગયું 20. ચાલો હવે 11 થી 20 ક્લિયર છે. ફરીથી 11 એટલે 10 વત્તા 1 x ને i. ખાલી અહીંયા બધા 10 ની જગ્યાએ x જ લખવાના છે, બાકી બધું આ જ છે. જો છે 2 ની જગ્યાએ 2i ને x 10. ચાલો તો હવે ખ્યાલ આવી ગયો તમને કે કેવી રીતે 11 થી 20 લખ્યા. તો એ ફરીથી એકવાર રિપીટ કરી લઈએ આપણે. જો 11 એટલે કે 11 કેમ લખાય? તો કે 10 એટલે આપણને ખબર છે, આપી જ ગયું છે કે x. આપણે અહીંયા પણ લખી નાખ્યું x. તો હવે બધાયમાં x તો ફરજિયાત લગાડવાનો, 10 તો લગાડવાનો જ. એની સાથે આજે 1 થી 9 લખ્યા એ સેમ ટુ સેમ અહીંયા આવશે. જો 11 છે તો x તો લગાડવાનો જ અને બીજો 1 એટલે થઈ ગયા 11. ત્યાર પછી 12. 10 વત્તા 1 વત્તા 1, પણ આમાં કેવી રીતે? વત્તાની નિશાની તો કરવાની નથી, ઉમેરવાનું તો છે નહીં. પ્લસ ની નિશાની કરવાની નથી. ઉમેરવું હોય તો જમણી બાજુ 2 વાર 1 1 લખી નાખો. 10 વત્તા 1 વત્તા 1 થઈ ગયા 12. ત્યાર પછી 13. 10 વત્તા 1 વત્તા 1 વત્તા 1 થઈ ગયા 13. હવે 14 તમે લખશો તો 4 વાર તો લખાશે નહીં, તો એ તો ખોટું પડે. નિયમ તોડી છીએ આપણે. તો એના માટે શું કરવાનું? 5 આપેલો છે. હા 5 તો છે આપણને. તો 20 માંથી 1 જાય, 5 માંથી 1 જાય તો 4. એ આપણે અહીંયા જે 4 લખ્યો તો એ જ 4 અહીંયા આવશે. 10 તો એમને લખવાના છે. 10 ને આ 4 એટલે 14. એવી રીતે 10 અને આ 5 એટલે 15.
16 એટલે 10 અને આ 6 લખ્યા છે એટલે 16 એવી રીતે કન્ટિન્યુઅસ અહીં 19 તો 10 અને 9 આ x એટલે 9 છે એટલે 19 હવે 20 કેમ લખાશે 10 + 10 કરી આપણે ગુજરાતીમાં અથવા તો 10 + 10 ઇંગ્લિશમાં રોમનમાં 10 કેમ લખાશે x એટલે એક વાર 10 ઉમેરવો હોય 10 તો પ્લસની નિશાની તો થાય નહીં તો જમણી બાજુ એને અંક એટલે કે 10 ને 10 x ને x લખી નાખી એટલે થઈ ગયું 10 + 10 એટલે થઈ ગયા 20 સમજાણું એટલે સુધી 1 થી 20 સુધી સમજાણું જો આ યાદ રાખશો ને હજી આ બધાય આવશે જો 50 100 બરાબર આગળ આવશે એટલે હું કહીશ આ યાદ રાખો એક આખું ટેબલ આખું આ બોક્સમાં જે છે એટલે આ તમને ફટાફટ આવડી જાય પછી 1 થી 20 હોય કે 1 થી 50 હોય કે 100 હોય કે 1000 સુધી કેમ નક્યો ગમે એમ આવડી જાય મેઇન બેઝિક છે આ યાદ રાખવાનું ચાલો બરાબર ચાલો હવે આગળ જોઈએ હવે આગળ કયા સંખ્યા આવે છે હવે આવી રીતે તમે 40 સુધી જઈ શકો આરામથી 30 માં શું કરવાનું 20 માં કેમ કર્યું સોરી ડબલ x કર્યા હવે આપણે 21 લખવા હોય તો કેવી રીતે લખશો તમે 20 ના ડબલ x તો લેવાના જ અને 1 એટલે એનો 1 આ 21 22 કેમ લખશો ડબલ x તો લેવાના જ 20 ના બીજે બે વાર 2 એટલે આ 22 23 કેમ લખશો ડબલ x અને 3 વાર 1 એટલે 23 સમજાય છે આ જ બધું આવે છે 1 થી 9 ત્યાર પછી 24 કેમ લખશો ડબલ x પણ 4 વાર 1 તો લખાશે નહીં તો 4 માં ની બદલે શું લખવાનું છે iv આ થઈ ગયા તમારા 24 25 કેમ લખશો ડબલ x અને 5 ની જગ્યાએ તો આપ્યો જ છે v 25 પછી 26 કેમ લખશો ડબલ x અને 26 માં 6 ની જગ્યાએ vi આ થઈ ગયા 26 27 ડબલ x v અને આ ડબલ i એટલે થઈ ગયા 27 v11 સોરી 511 બોલાય એમ 28 કેમ લખશો આ 10 બે વાર 10 ને 10 એટલે 20 10 ને 10 20 પછી 8 કેમ થાય 5 6 7 અને 8 થઈ ગયા આ 5 છે એમાં 1 1 1 ઉમેરી એટલે 8 થઈ ગયા 28 થયા 29 20 તો લખવાના જ 9 કેમ લખાય આ x આ 9 થઈ ગયા અને 30 કેમ આવશે તો કે 3 વાર x 10 + 10 + 10 એટલે 30 ચાલો સમજાવ આવી જ રીતે આખી 31 ની લાઈન જેમ અહીંયા 2x લીધા તો 31 માં 3x લેવાના અને પાછળ આ બધું એડ કરતું જવાનું એટલે 31 ની લાઈન પણ પછી જ્યારે તમે 40 પહોંચશો તો 40 તો આમ લખાશે નહીં લખાશે આમ 40 કેમ કે આ તો નિયમ તોડી છે આપણે બ્રેક કરી છે 40 તો આમ લખાશે નહીં તો શું કરવાનું 40 આમાં પણ નથી આપ્યા તો તમને એમ થાય જો 40 શું કરવાનું તો પણ જો 10 પછીની કઈ સંખ્યા આપી છે 50 આપી છે આપણને 50 એટલે l એમ કીધું છે 50 એટલે l એમ આપણને કીધું છે તો 40 લેવા હોય તો આપણે શું કરી 50 - 10 કરી એટલે 40 આવી ગયા તો હવે આમાં કેમ કરશું આપણે 50 ની જગ્યાએ શું લખવાનું l અને બાદ કરવા હોય તો સંખ્યા કઈ બાજુ લખવાની ડાબી બાજુ નિયમમાં આવ્યું છે ત્રીજા નિયમમાં એટલે ડાબી બાજુ 10 ની જગ્યાએ x લખી નાખો એટલે આ થઈ ગયા 40 xl કપડા લેવા જાવ ત્યારે સાઈઝ પૂછે ને સાહેબ XL બતાવું મેડમ XL સાઈઝ બતાવું આપણને જ્યારે ખબર ન હોય એમ પૂછે કે 40 નંબરની સાઈઝ બતાવો આપણે શું કહી ના XL બતાવો ને પણ XL એટલે 40 જ થાય એટલે હવે ખબર પડી તમને થઈ ગયું XL રોમનમાં XL કહેવાય એટલે ચાલો આટલે સુધી કોઈને કાંઈ ડાઉટ 1 થી 40 ક્લિયર થયા મગજમાં 40 કેમ લખાય ફરીથી એકવાર કહું છું l એટલે 50 આપણને અહીં આપેલા જ છે 50 માંથી 1 જાય સોરી 50 માંથી 10 જાય એટલે 40 10 એટલે x l ની ડાબી બાજુ x લખી નાખો 10 લખી નાખો એટલે 50 - 10 થઈ ગયા એટલે 40 આવ્યા હવે 41 થી કેમ લખાય આ xl તો બધું ખરું જ જો હવે આપણે અહીંયા ભૂસી નાખીએ હવે તમારે 41 લખવા હોય તો તમે કેમ લખો 40 માં બધે XL તો લગાડવાના જ XL પછી 1 XL 1 42 કેમ લખો XL તો આવશે જ 2 43 કેમ લખો XL અને 3 વાર 3 44 XL અને ચોગડો એટલે શું કીધું છે આપણને
IV 45 XL V 46 XL 6 એટલે શું VI 47 એટલે XL 7 એટલે શું VII એટલે કે 5 6 અને 7 એક ઉમેરતું જવાનું 48 XL 5 6 7 અને 8 49 કેમ લખાશે XL હવે આમ 4 વાર તો લખાશે એટલે 9 ની જગ્યાએ મૂકવાનું IX 49 અને 50 તો આપણને ભાઈ આપી જ દીધું છે L એટલે 50 ક્લિયર હવે 50 પછી તમે 51 થી સ્ટાર્ટ કરો ને બધાયમાં L લગાડવાનો ધારો કે અહીં 51 લખ્યું તો L1 52 તો L2 53 L3 54 L4 એટલે શું છે IV 55 LV 56 L5 અને 6 એટલે 6 થયા 57 L5 6 અને 7 58 L5 6 7 અને 8 59 L હવે 9 ની જગ્યાએ IX અને 60 માં શું લખાશે L + X એટલે 60 આ L એટલે 50 તો આપ્યા જ છે 10 ઉમેરો 50 + 10 એટલે 60 થાય 10 ઉમેરો આવે તો પ્લસ ની નિશાની આમાં તો થતી નથી રોમનમાં તો જમણી બાજુએ 10 લખી નાખો એટલે આ થઈ ગયા 60 LX હવે 61 થી LX થી ચાલુ થશે એવી જ રીતે ઠેઠ સુધી માંડે જવાનું જે અહીંયા જ આવે એને આખી લાઈનમાં લખી નાખવાનું બાકીના 1 થી 9 તો તમને આવડે જ છે સમજાવું આમ ક્યાંય સુધી લાંબા અંક જાય હવે તમે પ્રેક્ટિસ આગળ કરજો હવે જે સંખ્યા છે ને હું અમુક હું તમને શીખવાડું છું કેવી રીતે આવે ચાલો હવે વાત આવી અહીંયા તમે 89 સુધી તો તમે આવી રીતે લખી નાખશો પછી વાત આવશે તો કે તમને કહું ચાલો 90 છે એ કેમ લખશો તમે 90 તમે કેમ લખશો રોમનમાં 90 લખવું હોય તો તમે કેમ લખશો રોમનમાં તો કે 100 આપ્યા છે C 100 એટલે 90 પછી શું આવે 100 માંથી 10 જાય તો થાય 90 તો 100 આપ્યા છે આપણને 100 એટલે એની નિશાની શું કીધી છે C ડાબી બાજુએ લખી નાખો 10 એટલે 1C થઈ ગયા 90 સમજાવું 100 - 10 પણ અહીંયા આપણે માઇનસની નિશાની કરવાની મનાઈ છે એટલે જે અંક બાદ કરવો હોય એને ડાબી બાજુએ લખી નાખવાનું આ છે 100 આપણે એમાંથી 10 બાદ કરવા છે x એટલે 10 એટલે એને આપણે ડાબી બાજુએ લખી નાખ્યું એટલે આપોઆપ 100 માંથી 10 એટલે 90 થઈ ગયા સમજાણું આ 90 થાય પછી હવે તમે 91 લખી શકો 91 કેમ લખાય 1C તો લેવાના જ અને 1 92 કેમ લખાય 1C 2 93 કેમ લખાય 1C 3 94 કેમ લખાય 1C અને 4 ની જગ્યાએ શું લખવાનું IV 95 કેમ લખાય 1C ને V બરાબર આવી રીતે તમે લખી શકો હવે આગળ કેમ કે હવે 90 તો મળી ગયા એટલે આગળ 91 92 93 94 લખી શકો પછી હવે આપણે ડાયરેક્ટ વયા જઈએ તો કે આ ભલે રહ્યું ચાલો 500 સુધી તમે પહોંચો 500 એટલે શું મૂકવાના ભાઈ તો કે D ચાલો સમજાણું 500 એટલે મૂકવાના D સમજાણું 500 એટલે તો અહીંયા આપણને આપી જ દીધા છે પછી હવે 501 થી તમે લાઈન ચાલુ કરો તો D1 એટલે 501 થઈ ગયા 502 લખવા હોય તમારે તો D પછી આવી રીતે 2 એટલે 502 થઈ ગયા D3 એટલે 503 થઈ ગયા આવી રીતે 500 ની પણ આખી લાઈન લખી શકાય બરાબર ઈ તમે ક્યાં સુધી પછી 600 લખવા હોય તો કેમ લખવાના તો કે 500 + 100 એટલે 600 થાય પણ આપણે પ્લસ ની નિશાની નથી કરવાની એટલે 500 ની જગ્યાએ D રાખવાના જમણી બાજુ 100 ને ઉમેરી દેવાના 100 એટલે પાછું શું છે તો કે C આ થઈ ગયા 600 DC એટલે 600 હવે 600 ની બધી લાઈન તમે લખી શકો 601 લખવા હોય તો DC એમને પછી પાછળ 1 602 લખવા હોય તો DC એમને પાછળ 2 આવી રીતે પાછું તમે 700 સુધી લખી શકો હવે 700 કેમ આવે તો કે 500 + 100 + 100 એટલે 700
એટલે કે ડી, બરાબર. ડી એટલે 500 વત્તા 100 વત્તા 100 600 700, બરાબર થઈ ગયા. ડીસીસી એટલે 700, ડીસીસી એટલે થઈ ગયા તમારા 700. હવે 701 ની બધી લાઈન તમે લખી શકો, બરાબર. આવી રીતે તમે ઠેઠ 1000 સુધી લખી શકો. પછી આપણને 1000 તો આપી જ દીધા છે. 1000 એટલે શું આપી દીધું છે આપણને? એમ. ચાલો ક્લિયર. 1000 એટલે એમ આપી દીધા છે. તો આવી જ રીતે બસ રોમન અંક, કોઈ બીજું કાંઈ આમાં અઘરું કહેવા જેવું છે નહીં. ચાલો બરાબર. હવે આપણે થોડીક સંખ્યા લઈ આડી એવડી, આપણે પ્રેક્ટિસ કરી થોડીક, બરાબર. ચાલો આને હું ભૂસી નાખું છું, ખાલી એક ટેબલ જ અહીંયા રાખશી આપણે, બરાબર. તમને બધાને યાદ રહે. ચલો હવે આ થોડી મિક્સઅપમાં આપણે નંબર જોઈએ કે કેવી રીતે લખાય. તમને એક્ઝામમાં કોઈ પણ નંબર પૂછી શકે, એવું જરૂરી થોડું છે કે લાઈનમાં જ પૂછશે, બરાબર. પૂછી લીધા 1 2 3 123. ચાલો લખો રોમનમાં, ઓપ્શન આપ્યા હોય. ચાલો શરૂઆત કરો. હવે જો આમાં શું જોવાનું? એકમ, દશક, સો, એવી રીતે ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા 100 છે. 100 એટલે શું? આમાં જોવાનું સી, બરાબર. આની સ્થાન કિંમત, સ્થાન કિંમત યાદ રાખવાની હોય. સ્થાન કિંમત ન આવડતી હોય તો જોઈ લ્યો. ધારો કે આમ 123 લખ્યું હોય, આની 1 ની સ્થાન કિંમત શું થાય? તો કે 1 પછી 2 મીંડા 100. 2 ની સ્થાન કિંમત શું થાય? તો કે એના પછી મીંડું 20. 3 ની સ્થાન કિંમત શું થાય? તો કે આજુબાજુ મીંડા એટલે ખાલી 3. આને કહેવાય સ્થાન કિંમત. તો 100 1 ની સ્થાન કિંમત, 1 ની સ્થાન કિંમત 100 છે, એટલે 100 ની જગ્યાએ આપણે શું મૂકી છે રોમનમાં? તો કે સી મૂકા. હવે 20, 2 એટલે 20, 20 ની જગ્યાએ શું મૂકી છે? ડબલ એક્સ એટલે કે 2 વાર 10, બરાબર. યાદ છે ને? અને 3 ની જગ્યાએ શું મૂકી છે? તો કે 3 વાર એકડા. ચાલો સી એક્સ એક્સ આઈ આઈ આઈ, અને 123 વચાય રોમનમાં. ઓકે. ચાલો ત્યાર પછી છે 234. સ્થાન કિંમત યાદ રાખવાની. સૌથી પહેલા 2 ની સ્થાન કિંમત 200. 200 કેમ લખશી? 100 લખાય સી, તો 200 2 વાર લખવા હોય તો બાજુમાં 100 એડ કરવા પડે, એટલે જમણી બાજુ સી લખી દેવાનું. થઈ ગયા 200. પછી 3 એટલે કે એની સ્થાન કિંમત 30. 30 કેમ લખાય? 3 વાર 10 10 10 એટલે 30. અને પછી 4 કેમ લખાય? 4 તો આપણે અહીંયા લખેલા જ હતા 1 થી 10 માં. કેમ લખાય? 5 માંથી 1 જાય તો 4 એટલે કે આઈ વી. આ થઈ ગયા 4. ચાલો થઈ ગયું. આને વંચાય 234. ત્યાર પછી આવે છે 345. 3 ની સ્થાન કિંમત 300. 300 કેમ લખાય? 100 3 વાર થઈ ગયા 300. 40 કેમ લખાય? એક્સેલ યાદ છે? આ 50 માંથી 10 જાય એટલે 40 એટલે એક્સેલ એટલે 40. 5 કેમ લખાય? તો કે વી. 5 તો આપેલા જ છે આપણને આમાં. ચાલો ત્યાર પછી 456 કેમ લખાય? 4 એટલે 4 ની સ્થાન કિંમત. ચાલો 4 ની સ્થાન કિંમત આવશે 400. 400 કેમ લખાય? હવે 4 વાર આમ તો લખાશે નહીં. યાદ કરો પાછો નિયમ કે સળંગ છે 3 થી વધારે એકેય અંક લખી શકાય નહીં. રોમનમાં એવો નિયમ છે. તો 400 કેમ લખવાના? તો કે 500 આપણને આપેલા છે. 500 એટલે ડી. 500 માંથી 100 બાદ કરો એટલે 400 મળે આપણને. તો આમાં 500 માંથી 100 કેમ બાદ કરીએ? તો 500 એટલે ડી, 100 એટલે સી, એટલે એને ડાબી બાજુએ લખી નાખો. સી ડી એટલે 400. સમજાણું? પછી 5 એટલે 50. 5 ની સ્થાન કિંમત 50 છે. અહીંયા દશકના સ્થાને છે એટલે 50 કેમ લખાય? આપેલા જ છે એલ. અને 6 કેમ લખાય? તો કે 5 અને 6. સી ડી એલ વી આઈ એટલે 456. જો શાંતિથી વિચારીને લખજો. આવી રીતે જ્યારે રોમન અંક લખો ત્યારે જરા પણ ગોટા એકાદો 2 સી વધારે થઈ જશે, એકાદો 2 ડી વધારે થઈ જશે તો આખી સંખ્યા ફરી જશે, બરાબર. ચાલો ત્યાર પછી 567. 500 કેમ લખાય? આપેલા જ છે ડી. 6 ની સ્થાન કિંમત 60. 60 કેમ લખાય? તો કે 50 એક વાર, એમાં 10 ઉમેરો 60. 7 કેમ લખાય? તો કે 5 6 અને 7. આ થઈ ગયું 567. તમારી છે કેટલી સહેલી છે રોમન ભાષા. જોયું તમે કેટલા અંક સહેલા લાગે છે હવે આપણને, કેમ કે આપણો બેઝ ક્લિયર છે. ત્યાર પછી 678. 600 એટલે આ 500 પછી 500, બરાબર. હવે એમાં 100 પ્લસ એટલે 600, બરાબર. 500 માં 100 પ્લસ એટલે 600. ડીસી એટલે 600. 7 ની સ્થાન કિંમત 70. 70 એટલે શું? એલ માં, એટલે કે 50 માં 2 વાર 10 ઉમેરો એટલે 70 થાય. 50 60 ને 70. અને 8 ની સ્થાન કિંમત શું? તો કે 5 6 7 અને 8 છે. કેટલું લાંબુ લખાય છે ને.
ત્યાર પછી 789. ચાલો 700 એટલે શું? ડી એટલે 500, આ 600 બીજા, સોરી 100 બીજા, આ બીજા 100 એટલે થઈ ગયા 500 + 600 + 700. જમણી બાજુએ લખી નાખી એટલે આપોઆપ એડ થઈ જાય. 8 ની સ્થાન કિંમત શું? 80, એટલે કે સોરી 80 એટલે કે આ 50, 60, 70 અને 80, 10 10 10 ઉમેરવાનું. 9 ની સ્થાન કિંમત એટલે શું? 9, પણ 9 છે એ તો 4 વાર તો આઈ લખાશે નહીં, તો કેમ 9 લખાશે? તો કે 10 માંથી 1 જાય એટલે કે IX, 10 માંથી 1 જાય એટલે 9. આ થઈ ગયું 789. 890. 800 એટલે શું? ડી એટલે 500, 600, 700 ને 800. 9 ની સ્થાન કિંમત 90. 90 એટલે શું? 100 માંથી 10 જાય તો 90. યાદ છે એમ કર્યું તું? 100 એટલે સી, એમાંથી 10 જાય એટલે કે 1 સી. આ 100 છે એમાંથી 10 જાય, બાદ કરવા હોય તો ડાબી બાજુ 10 લખી નાખીએ એટલે થઈ ગયા 90 તમારા. અને 0 ની તો કાંઈ હોય નહીં, બરાબર. આ થઈ ગયું 890. 901. 900 એટલે શું? હવે 900 કેવી રીતે લખશો તમે? ઘણા એમ કહેશે કે ભાઈ 500, 600, 700, 800, 900 લખાય આમ. આ નિયમ તો તોડવાનો નથી, 3 વાર તો કરવાના નથી. તો કેમ 900 લખશો? તો કે ફરી યાદ કરો, 1000 આપણને આપેલા છે, એમ એટલે 1000, તો 1000 માંથી તમે 100 બાદ કરો એટલે 900 મળે કે ન મળે? તો આમાં આપણે એમ કરવું હોય તો 1000 ની જગ્યાએ લખવાના એમ, 100 બાદ કરવા હોય કોઈ પણ સંખ્યાને તો એને ડાબી બાજુ લખી દેવાની CM, એટલે શું થઈ ગયું? 900. અને 1 તો આપણને ખબર છે 0 ની સ્થાન કિંમત તો હોય નહીં. સમજાણું કેમ લખાણા 900? એમ એટલે 1000 આપણને આપેલા છે, એમાંથી 100 બાદ કરવા હોય તો ડાબી બાજુએ 100 લખી નાખીએ એટલે કે C, એટલે CM એટલે તમારું 900 થઈ ગયું. ક્લિયર? ચાલો સમજાણું. આટલા પ્રેક્ટિસ માટેના દાખલા હતા. તો હવે આગળ જોઈએ. ચાલો હવે આપણે 4 અંકવાળી સંખ્યા જોઈએ. અત્યાર સુધીની 3 અંકવાળી. આમાં પણ શું? સ્થાન કિંમત જ યાદ રાખવાની. જો 1 ની સ્થાન કિંમત 1000, 100, દશક ને એકમ. 1 ની સ્થાન કિંમત શું? 1000. 1000 એટલે આપણને શું આપેલા છે? એમ, તો સૌથી પહેલા એમ આવશે. ત્યાર પછી 100. 100 એટલે શું? સી, ખબર છે બધાને. 3 ની સ્થાન કિંમત 30 એટલે શું થશે? 30 એટલે તો કે 3 વાર x, આ 30, અને 2 ની આ થઈ ગયું 1132 છે. આમ તમે વાંચી શકો, ખબર પડતી હતી પેલા આને 1132 કહેવાય, હવે ખબર પડી જશે. પછી 1345, 1345 છે. 1 એટલે 1 ની સ્થાન કિંમત 1000 તો લખી નાખવાનો, 1000 એટલે કે એમ. 3 ની સ્થાન કિંમત 300 એટલે કે 3 વાર 100 થયા 300. 4 ની સ્થાન કિંમત 40 એટલે કે XL, 50 માંથી 10 છે એટલે 40. 5 ની સ્થાન કિંમત 20, 5 આપેલો છે 20 છે. આ થઈ ગયા તમારે 1345. 1556 કેમ લખાય? 1 એમ 1000. 5 ની સ્થાન કિંમત 500, 500 એટલે આપેલું છે D. 50 એટલે L આપેલું છે. 6 એટલે VI, કેમ કે 5 + 1 એટલે 6. આ થઈ ગયું તમારું 1556. ત્યાર પછી 2176. હવે 2 એટલે 2000 કેમ લખવા? તો કે 2 વાર એમ, 1000 + 1000, જમણી બાજુ એકવાર લખી નાખો એટલે એડ થઈ જાય. 100 એટલે C, 70 એટલે 50, 60 અને 70, 6 એટલે 5 ને 6. આ થઈ ગયું તમારું 2176. 2789. 2000 એટલે ડબલ વાર એમ, 1000 + 1000. 700 એટલે શું? 500 આપ્યું છે D, આ 600, આ 700 થઈ ગયું. 80 એટલે કેમ લખાય? 50, 60, 70 અને 80 છે. કેટલું લાંબુ થાય છે જો. 9 કેમ લખાય? તો કે 10 માંથી 1 જાય એટલે 9. આ થઈ ગયું તમારું 2789 છે. તમે આવી રીતે પછી મોઢે ગણી શકશો, મૂંઝાતા નહીં જરાય. આ ખાલી આ જોયું ને, આ જ આખો મેઇન જે જાદુ છે યાદ છે, આના ઉપરથી બધી સંખ્યા બને છે. 3123. 3000 એટલે 3 વાર એમ, 100 એટલે C, 20 એટલે ડબલ X, 3 એટલે 3 વાર I. 3123 છે. કાંઈ અઘરું આમાં? હવે આપણને તો અહીંયા 1000 સુધી જ આપ્યું છે. હવે કોક આપણને એમ પૂછે કે 4000 તમારે લખવા હોય તો કેવી રીતે લખી શકો? 4000 લખવા હોય તો કેવી રીતે લખી શકો? ચાલો વિચાર કરીને કોઈ મને કહેશો? કોઈ એમ કહેશે કે 4 વાર એમ એટલે 4000, પણ એ તો નિયમ બ્રેક થાય છે. તો શું કરવાનું? હવે આમાં બીજે તો કઈ આપ્યા નથી કે
5000 તો આપ્યા નથી કે 5000 માંથી 1000 જાય એટલે 4000, એ તો આમાં આપ્યું નથી, 1000 સુધી જ આપ્યું છે. વિચાર કરો તો 4000, 5000, 6000, 7000 એ બધાને હવે કેવી રીતે લખી શકશું? હવે તો જરાક ટેન્શન જેવી વાત આવી ગઈ કે હવે તો આમાંથી બાદ પણ નહીં કરી શકી. તો એક નિયમ બીજો યાદ રાખજો કે 4000 જો લખવા હોય તો કેમ લખવાના? તો કે 4 એટલે ખબર છે, પેલા 4 એટલે શું? IV. ખબર છે કે નહીં બધાને? 4 એટલે IV. હવે એની માથે લીટો કરી દેવાનો એટલે કે 12. એટલે કે 4 ની કિંમત 1000 ગણી થઈ ગઈ. માથે લીટો એટલે જે કિંમત હોય એની 1000 ગણી થઈ ગઈ. આ 4 લખી નાખવાના પહેલા, એની કિંમત 1000 ગણી એટલે આ 4000 લખાઈ ગયું. એની બદલે 5000 લખવું હોય તો આ 5 પહેલા લખી નાખવાનો, 5 એટલે 20. એની કિંમત 1000 ગણી કરી નાખવી હોય એટલે ઉપર 12 મૂકી, આને 12 વચાય લીટીને 12. V12 એટલે 5000. 6000 લખવું હોય 6 પહેલા લખી નાખવાના અને ઉપર લીટો એટલે આ 6000. 12 એટલે શું કે જે કિંમત છે એનું 1000 ગણું થઈ ગયું, કેમ કે આપણને આગળ સંખ્યા તો આપેલી છે નહીં, તો આ લોકોએ આવો કંઈક નિયમ કાઢ્યો. સમજાઈ ગયું? 12 એટલે શું? હવે કોક એમ પૂછે આપણને કે 5123 લખો તમે, તો કેમ લખશો તમે બોલો? 5000 એટલે શું મૂકવાનું? V12. પછી આગળની પ્રોસેસ એમને એમ. 100 એટલે C, 20 એટલે XX, 3 એટલે 3 વાર આમ. પછી કોક એમ પૂછે 6356 લખો જોઈએ, તો 6 ની સ્થાન કિંમત 6000. 6000 કેમ લખવાના? VI. 6 લખી નાખવાના, માથે 12. 3 નું 300 એટલે શું? 3 વાર C. 5 એટલે કે 50. 50 કેમ લખશો? L આપેલા જ છે. 6 એટલે VI. આ થઈ ગયું 6356. 12 ની જગ્યા ખબર હોવી જોઈએ તમને. ચાલો સમજાણું? હવે તમે ગમે એટલી સંખ્યા લખી શકો. હવે તમને આ નિયમ ખબર પડી ગયો કે 4000 પછીની નીચે જવું હોય તો 12 લગાડવા પડે એટલે 1000 ગણું થઈ જાય. બાકી કોઈ સંખ્યા એમાં આપેલી નથી. ચાલો આટલું ક્લિયર? હવે હવે કોક તમને એમ પૂછે કે કોઈને લાખ ગણું કરવું હોય તો હવે લાખ કેમ લખાય? હવે 5000 તો ખબર પડી, પણ હવે જયારે લાખે પહોંચી તો લાખ માટે નિશાની આવી કંઈક છે. આની અંદર તમે ગમે એ સંખ્યા લખો ને 2 લખો એટલે 2 લાખ ગણી થઈ ગઈ. આની અંદર 3 લખો તો 3 લાખ. જેમ આની 12 હતી 1000 ની નિશાની, એવી રીતે લાખ ની આવી રીતે છે, બોક્સમાં મૂકી દેવાનું એટલે 3 લાખ 2 લાખ. બરાબર? ધારો કે આમાં આપ્યું 2,34,501 તો 2 લાખ લખવા માટે રોમનમાં આવી રીતે મૂકી દેવાનું. 2 એટલે શું છે? હા, આ થઈ ગયું 2 લાખ. ચાલો સમજાણું આટલું? લાખમાં શું કરવાનું? આવી રીતે ટોપલી પહેરાવી દેવાની, અથવા તો લાખ તમે આમે કરી શકો. 10 ગુણ્યા આમ કરો તમે, બરાબર? 1 2 3 4 10,000 કરો. 10 ગુણ્યા 10,000 એટલે શું થઈ જાય? લાખ થાય. બરાબર? તો હવે C ની ઉપર તમે 12 મૂકી દો. C 100 ની ઉપર, સોરી 100 ગુણ્યા 1000 કરો તમે એટલે થઈ ગયા લાખ. 100 ગુણ્યા 1000. તો તમે બીજી રીતે લાખ ને કઈ રીતે લખી શકો? C12. C એટલે 100, 100 ના 1000 ગણાય એટલે લાખ. આમ પણ લખી શકો લાખ ને, અને આવી રીતે પણ લખી શકો. સમજાણું? હવે અહીંયા સુધીના પૂરા તમારા બધા ડાઉટ, પેલા બધા એમ ડાઉટ થતો હતો કે 4000 થી કેમ લખવાનું? હવે એ ક્લિયર કરી દીધો. 12 આવે લાખ વાળી હોય તો આવી રીતે બોક્સમાં મૂકવાની. બરાબર? ચાલો સમજાણું? હવે કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ આપણે જોઈએ. ચાલો જો ક્વેશ્ચન તમને આવા પૂછાય એક્ઝામમાં. ધારો કેમ કીધું છે રોમન અંક લિપિ મુજબ x બરાબર 10, એટલે આપણે જે કર્યું ઈ જ છે. x બરાબર 10 આપેલા છે, l બરાબર 50 ખબર છે બધાને, c બરાબર 100, v બરાબર 5, cm એટલે 90, m બરાબર 1000 હોય તો આની કિંમત શું થાય? ટૂંકમાં આમાં આપેલું છે રોમનમાં, તમારે સંખ્યા શોધવાની છે. ઊંધું પૂછ્યું છે તો સાવ સહેલું છે. m એટલે પહેલા તો શું? 1000 એટલે અહીંયાની 1 હશે. cm એટલે શું કીધું છે ભાઈ? 90. પછી એટલે અહીંયા 9 હશે. 1900. પછી આ શું છે? 70. જો 50 + 10 એટલે કે 7. સમજાણું? 10 ને 1 7, અને પછી 50 ને 1 60 ને 1, હા 50 60 ને 70, સોરી 2 વાર x કરો એટલે 7.
અને વી એટલે 5. તમારી સંખ્યા કઈ આવી? 1975. ફરીથી કહું છું, એમ એટલે 1000 નો 1 મૂકી દીધો સ્થાન કિંમતની જગ્યાએ, પછી 900 ની જગ્યાએ સીએમ મૂકી દીધો, સોરી અહીંયા 900 હોવા જોઈએ, 90 ની. પછી LXX એમ આપ્યું છે, કટકા કરી નાખવાના. જો આ કટકો આ કટકો આ કટકો ન સમજાય તો એટલે કે 50 + 10 + 10 એટલે કે 70 ની જગ્યાએ 7 અને વી એટલે 5 એટલે કે સંખ્યા કઈ મળી? 1975. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલે સરખી પ્રેક્ટિસ કરી લેજો. ત્યાર પછી શું છે? LXVI કઈ સંખ્યા દર્શાવે? જો ઓપ્શન આપેલા છે. સૌથી પહેલા L એટલે શું? એની જગ્યાએ શું મૂકી દેવાનું? L એટલે 50 યાદ રાખવાનું. L એટલે 50, X એટલે 10, V એટલે 5, I એટલે 1. તો હવે આવી કઈ સંખ્યા બનશે? ચાલો વિચાર કરો, કઈ સંખ્યા બનશે? LX. હવે જો 5 ને 50 + 10 એટલે કે 60 થયા, બરાબર. 60 એટલે કે અહીંયા શું હોવું જોઈએ? છગડો હોવો જોઈએ. LX એટલે 66 છે, જોજો તમે. અને 5 ને 1 6 એટલે અહીંયા બીજો છગડો, એટલે આ સંખ્યા કઈ છે? 66. કેમ છે 66? તો કે 66 એટલે 60 + 6. 60 કેમ લખાય? LX. 50 + 10 ને 6 કેમ લખાય? VA. એટલે આ જવાબ કયો આવે? 66. ચાલો સમજાણું. રોમન અંકમાં CDLM જેમાંથી કયું સાચું છે? હવે જો આ નિશાની છે ને, ગ્રેટર ધેન કહેવાય. શું કહેવાય? ગ્રેટર, એટલે કે સૌથી મોટી હોય એ બાજુ એની નિશાની આવે, ગ્રેટર ધેન. એક ગ્રેટર ધેન હોય ને એક લેસ ધેન હોય. ગ્રેટર ધેન એટલે વધારે, લેસ ધેન એટલે ઓછું, પણ અહીંયા આપણે ગ્રેટર ધેન નું કીધું છે. તો ટૂંકમાં જોવાનું, આપણે ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી મોટું પહેલા, એનાથી નાનું, એનાથી નાનું, એનાથી ઉતરતો ક્રમ જેને કહી ને એ આપણે જોવાનું છે. ચાલો હવે જોઈએ. અહીંયા જો C એટલે 100, D એટલે 500. આ તો ખોટું જ, પેલું જ ખોટું આવી ગયું. 500 કરતા 100 મોટા હોય કોઈ દી, એટલે આ તો ઓપ્શન નહીં જ આવે. બીજો ચેક કરીએ. M એટલે 1000, પછી L એટલે 50, પછી D એટલે શું? 500. વળી ખોટું આવી ગયું. 500 કરતા કોઈ દી 50 મોટા હોય ન હોય, એટલે B ઓપ્શન નહીં આવે. C ચેક કરી. M એટલે 1000, D એટલે 500, C એટલે 100. હા, આ લાગુ પડશે. L એટલે 50, 50 થી મોટા 100, એનાથી મોટા 500, એનાથી મોટા 1000, એટલે ઓપ્શન C. પછી આ ચેક કરવા ન જવાય, જો અમે ખોટો જ હશે. જો L એટલે 50, C એટલે 100, 100 થી મોટા 50 હોય ના, એટલે વૈધો કયો? ઓપ્શન C. તો જવાબ આવશે ઓપ્શન C. સમજાણું? ગ્રેટ. એવી રીતે કદાચ લેસ ધેન નું પૂછે તો એવી રીતે જોઈ લેવાનું તમારે, નાની નાની ચડતા ક્રમમાં જેમ ગોઠવીએ. આમાં ગ્રેટર ધેન પૂછ્યું, સમજાવ? એટલે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે ઓપ્શનમાં, MCQ માં. એટલે ખાસ પ્રેક્ટિસ કરી લેજો. ચાલો એના પછી જોઈએ હવે આગળ. જો હજી એનાથી વધારે ક્વેશ્ચન. 4123 ને સોરી 4123 ને રોમનમાં લખો. કેવી રીતે લખશી? 4000 એટલે શું? પહેલા જ કીધું હતું કે હવે 4000 થી પછી કોઈ સંખ્યા આવે એમાં 12 લગાડવો પડશે. 4 એટલે શું? IV માથે 12 એટલે થઈ ગયા 4000. 1 ની સ્થાન કિંમત 100, 2 એટલે 20, 20 કેમ લખાશે? XX. 3 કેમ લખાશે? આ થઈ ગયા 4123. 5345. 5 ની ઉપર 12 એટલે 5000 ગણી કિંમત થઈ ગઈ. 3 ની સ્થાન કિંમત 300 એટલે કે 3 વાર 100. 4 ની 40 એટલે કે XL, 50 માંથી 10 જાય. 5 ની V. ચાલો આ થઈ ગયું 5345. 11123 ને રોમનમાં લખો. કઈ રીતે લખશો? 11123 તો કે 10 + 1 એટલે 11, બરાબર. 10000 + 1 એટલે 11, એમ સમજી લેવાનું આપણે. 10000 + 1000 એટલે 11. હવે કઈ રીતે લખશો 11123 ને? ચાલો 10 + 1 એટલે 11 થાય, તો x + 1 એટલે 11 થઈ ગયો. એની ઉપર 12 એટલે કે 11000 થઈ ગયું. આટલા ગણું 1000 ગણું, કેમ કે આપણે 10000 તો આપેલું નથી, તો આપણે આવી જ રીતે કરવું પડશે 12 લગાડીને. 100 ની સ્થાન કિંમત C, 1 ની સ્થાન કિંમત સોરી 100, 100 એટલે C, 20 એટલે XX, 3 એટલે 3 વાર I. આ થઈ ગયું તમારું 11123. પછી 12000 પૂછે, 13000 પૂછે, બધામાં 12 લગાડ દેવાનો ઉપર, બરાબર. હવે જો આવી રીતના ક્વેશ્ચન પૂછાય, સરવાળો આપ્યો હોય XX + XL + LX + LXXS એટલે કેટલા? જો આમાં મુંજાઈ જાય, માથું ખંજવાળ મળે કે શું લખ્યું છે, પણ ભાઈ આ રોમન જ છે જે આપણે શીખાય. XX એટલે શું? 20, 10 + 10. XL એટલે શું? યાદ કરો, XL સાઈઝ 40. LX એટલે શું? આ 50 ને આ 10 એટલે કે 60. LXX એટલે શું? 50, 60, 70 અને 80. ટૂંકમાં 80 લખેલું છે. આ બધાનો સરવાળો કરવાનો.
8 ને 4, 8 ને 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 એટલે કે 200. 200 લખાય કેમ રોમનમાં પૂછે તો કે 2 વાર સી 200 થઈ ગયા. આવા ક્વેશ્ચન પૂછે, આની જગ્યાએ બાદબાકી આપી હોય તો એ પણ એમ જ કરવાની. બરાબર, તમારે આ જોઈને વિચારવાનું કે કયો અંક આવશે. ઊંધું પૂછ્યું હોય એટલે રોમન થી ઓલામાં. બરાબર, સમજાઈ ગયું? બસ, આમાં કાંઈ નથી બીજું. આ જેટલી ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે બધાય મેં આમાં લઈ લીધા છે. હવે આનાથી વધીને રોમન વિશે કાંઈ પૂછાય નહીં, બધું આવી ગયું રોમનમાં. લાખ સુધીની સંખ્યા આપણે જોઈ લીધી. સમજાઈ ગયું? લાખ એ કેમ લખાય, આમ ટોપલી. 1000 કરવો હોય તો 12. સમજાઈ ગયું? તો આનાથી લઈને આગળના કોઈ ક્વેશ્ચન રોમનમાં પૂછાય નહીં. હા, ખાલી આવી રીતે સંખ્યા બદલે પણ તમે એમ કહો મેડમે તો 4123 કીધા, કેમ ના આવ્યા? એવું નહીં, સંખ્યા તો ગમે એ લખી શકે. ટાઈપ રીત આ રીતના હશે ક્વેશ્ચન. એક આ બોક્સ છે તમારે યાદ રાખી લેવાનું. ફરીથી એકવાર સમજાવું છું. 1 એટલે આઈ લખવાનો, 5 એટલે લખવું હોય તો વી લખવાનો, 10 લખવું હોય તો એક્સ લખવાનો, 50 લખવું હોય તો એલ લખવાનો, 100 તો સી લખવાનો, 500 લખવો હોય તો ડી ને 1000 ની જગ્યાએ એમ. આ 7 સંખ્યા યાદ રાખી લેશો એટલે બધી સંખ્યા આવડશે. નિયમ કયા? પહેલો નિયમ તો કે કોઈ પણ સંખ્યાને સળંગ 3 થી વધારે વખત લખી શકાશે નહીં. બરાબર, એના માટે બીજો નિયમ કે જો કોઈ સંખ્યાને ઉમેરવી હોય, 5 + 1 6 કરવા હોય તો 5 એટલે વી છે તો 5 ની બાજુમાં 10 1 લગાડી દેવાનો. સોરી, 1 જમણી બાજુ લગાડી દેશો એટલે વત્તાની સાઈન ન કરવી પડે. એમાં વી છે એમાં 1 લગાડી દો એટલે આ થઈ ગયા તમારા 6. ત્રીજો નિયમ, કોઈ પણ સંખ્યાને બાદ કરવી હોય તો એ સંખ્યાને ડાબી બાજુએ લખી નાખવાની. બરાબર, કેવી રીતે? ધારો કે 9 લખવા છે તો 10 એટલે x થાય, એમાંથી 1 કાઢવો છે તો 1 ને આગળ લખી નાખો એટલે આ થઈ ગયા 9. બાદબાકી એ થઈ ગઈ. માઇનસ પ્લસ ની કાંઈ માથાકૂટ જ નહીં. આ લોકો આવી રીતે સરવાળા બાદબાકી કરે છે, એમ સમજી લેવાનું. નિશાની નહીં, ખાલી ડાબી બાજુ જમણી બાજુ ચેક કરી લેવાનું. શબ્દ આવી રીતે પૂછે તો યાદ રાખી લેવાનું. સરવાળા પૂછે, બાદબાકી પૂછે, બરાબર, પ્રોસેસ સેમ જ આવશે. 1000 ગણી કિંમત કરવી હોય, 4000 કરવા હોય તો 4 લખી પેલા અને માથે 12 એટલે 4000. લાખ કરવા હોય તો બોક્સમાં લાખ થઈ જશે. ચાલો, સમજાઈ ગયું? આનાથી ઉપર કોઈ સંખ્યા પૂછશે જ નહીં. બરાબર, ચાલો આ ટોપિક અહીંયા આપણો પૂરો થાય છે રોમન અંકનો. ત્યાર પછી આગળ રિઝનિંગમાં નેક્સ્ટ ટોપિક લઈને હું મારા નેક્સ્ટ લેક્ચરમાં આવીશ. પણ એના માટે તમારે સતત મારા વિડીયો જોતા રહેવું પડશે. ચેક કરવા માટે સબસ્ક્રાઇબ કરવી પડશે ચેનલને, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો જો આ ટોપિક ગમ્યો હોય તમને તો રોમન અંક વિશે. બરાબર, અને આ એક લેક્ચર ફરીથી એકવાર જોઈ લેજો એટલે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે એના પછીનો જે ટોપિક આવે, બરાબર, એમાં તમને હું પાછું એકવાર રિવિઝન એકવાર કરાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, કાંઈ ક્વેશ્ચન હોય તો મને જરૂર કમેન્ટ કરજો, હું રિપ્લાય આપીશ તમને, અને એવું હશે તો સમજાવી પણ દઈશ. બરાબર, ચાલો આ ટોપિક અહીંયા આપણો પૂરો થાય છે તો મને હવે રજા આપો. નેક્સ્ટ ટોપિક આના પછીનો રોમન અંક પછી કયો ટોપિક લઈને આવીશ એના માટે તમારે વેઇટ કરવો પડશે ને વિડીયો જોતા રહેવું પડશે. ચાલો, બાય.